શારદીય નવરાત્રિના ત્રીજા નોરતે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા મંગળા આરતી અને સ્તુતિના દર્શન કરો। ત્રીજા નોરતે વહેલી સવારથી શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। વહેલી સવારે પાવાગઢ મંદિર અને ડુંગર ધુમ્મસ અને ઠંડાગાર સુસવાટા મારતા પવનવાળું વાતાવરણ જોવા મળ્યું। નવરાત્રિમાં માતાના દર્શન કરવા ભક્તો મંગળા આરતીમાં દર્શન માટે કતારોમાં ખડકાયા છે। આહલાદક વાતાવરણ અને માતાજીના દર્શન સાથે ભક્તો પાવાગઢ મંદિર પરિસરને માતાજીના જયઘોષથી ગુંજવી દીધો। આબાલ વૃદ્ધ અશક્ત સહિત માઈ ભક્તોમાં માતાજીના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો। શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે શારદીય નવરાત્રિએ રાત્રે મંદિર ચોકમાં માતાજીના ગરબાની જામી રમઝટ। ડુંગર ઉપર રહેતા પરિવારો અને માતાજીના દર્શન માટે આવેલા ભક્તો, બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓ અને મંદિરના કર્મચારીઓ સહિત માતાજીના સાનિધ્યમાં ગરબે ઘૂમીને ધન્યતા અનુભવી હતી। તો શારદીય નવરાત્રિની રંગત છે પાવાગઢમાં જોવા મળી રહી છે। ખાસ ભક્તો પણ આવી રહ્યા છે। માના સાનિધ્યમાં ભક્તોએ રમઝટ બોલાવી હતી। તો શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં ગરબાની રમઝટ। ભક્તો ખાસ માતાના દર્શન કરવા માટે અને નવરાત્રિ મનાવવા માટે આવ્યા છે। શારદીય નવરાત્રિની રંગત પાવાગઢમાં જોવા મળી રહી છે। તો માના સાનિધ્યમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી। મોટી સંખ્યામાં ખાસ ભક્તો પહોંચ્યા। અત્યારે મોટા ભાગના લોકો પાર્ટી પ્લોટમાં કે ખાનગી ગરબાઓમાં જવું પસંદ કરતા હોય છે। ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 101 વર્ષથી ભદ્રકાલી માતાજીના મંદિરે કોઈપણ પ્રકારના લાઉડસ્પીકર કે ખોટા ઘોંઘાટ વગર માત્ર દેશી ઢોલ અને મંજીરાના નાદ સાથે ગરબા રમવામાં આવે છે। ખાસ અહીં ફક્ત પુરુષો જ ગરબા રમે છે। આ ગરબીની સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે જો કોઈ હોય તો તે છે ટોપી। જી હા, ગરબીમાં ટોપી વગર રમવા પર પ્રતિબંધ છે। અહીં ગરબા રમવા માટે ટોપી પહેરવી ફરજિયાત છે। જ્યારે પણ પોરબંદર શહેરમાં પ્રાચીન ગરબીની વાત આવે ત્યારે સૌ કોઈના મુખેથી એક જ નામ નીકળે છે અને તે છે ભદ્રકાલીની ગરબી। અને આજે પણ આ પરંપરા યથાવત છે। વિક્રમ સંવંત 1981ની સ્થાલમાં આ ગરબીની સ્થાપના કરી। ગયા વર્ષે આ ગરબીની અમે શતાબ્દી ઉજવી। આજે આ ગરબી 101 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। આ ગરબીની વિશેષતા એ રહેલી છે કે આ ગરબીની અંદર સંગીતની અંદર કોઈ પણ વિકૃતિ ન પડે એની અમે કાળજી પહેલેથી રાખેલ છે। વડવાઓ જે બનાવ્યા છે પોતાના હાથે ઘડેલા છે અને એકદમ સાદા વાજિંત્રમાં, જાણે ઢોલ, મૃદંગ અને એક પગપેટી છે જે ઝાંઝ સાદું કહેવાય છે, એ જ એની અંદર વાદ્ય છે અને મુખેથી ગાય છે અને મુખેથી આ રમવાવાળા ઝીલે છે બધા। ઘણા વર્ષો ત્યાં રમ્યા આવીએ છીએ, નાનકડા હતા ને ત્યારથી। અને આ ગરબી છેલ્લા 101મું વર્ષ છે અને અમે આ ગરબીમાં કોઈ પણ જાતના માઇક કે વાજિંત્રનો ઉપયોગ નથી કરતા। અમને ગરબા ગવડાવે અને અમે ગરબા ગવડાવીએ છીએ ઝીલીને અને સાથે તાલમાં તાલ પુરાવી અને રમીએ છીએ। તો મહીસાગરના લુણાવાડાના મુસ્લિમ વિસ્તાર હુસેની ચોકમાં આવેલા નાગરદેવી દેવળ માતા મંદિરે અનોખી પરંપરાથી નવરાત્રિ ઉજવાય છે। લુણાવાડામાં 556 વર્ષ જૂનું રાજવી પરિવારની કુળદેવી ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં રાજવી પરંપરા મુજબ 64 જોગણી કુંભ સ્થાપન કરી જ્વારા વાવી નોખી પરંપરા મનાવવામાં આવે છે। મંદિરમાં આવેલી દેવળ માતાની મૂર્તિ લાકડાની બનેલી છે। નવરાત્રિમાં રાજવી પરિવારના મહારાજની ખડક રાજમહેલમાંથી મંદિરમાં પૂજા માટે વિધિ વિધાનપૂર્વક લાવવામાં આવે છે અને લુણાવાડા નગરની રક્ષા માટે રાવળ કોમનો ખાંડાધારી 9 દિવસ આકરી તપશ્ચર્યા કરે છે। નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન જોગી સ્તંભમાં બેસે છે। રાજવી પરિવારના સદસ્ય પોતાના ખભાના ટેકાથી જોગીને જોગી સ્તંભ ઉપર ચડાવે છે। ઉપવાસના અંતિમ દિવસે પોતાના ટેકાથી તેને નીચે ઉતારે છે। 9 દિવસ સુધી પલાઠી વાળીને બેસી આકરું તપ કરે છે। સેંકડો વર્ષો પુરાણી પરંપરાને રાજવી પરિવાર દ્વારા આજે પણ જળવાઈ રહી છે। દેવળ માતા આ ગામનો રક્ષાનો પ્રતીક છે કે એ જમાનામાં રાજા ગામની રક્ષા કરે તો એનો એક સિમ્બોલ હતો છે જે આજે જાય છે અને નોમને દિવસે ખડક પાછી આવે છે।
અમદાવાદના લેવિશ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું ભવ્ય આયોજન. સિંગર કૌશલ પીઠડિયાએ ખેલૈયાઓને ઘેલા કર્યા. સાયબોરે ગુવાડિયો ગીત પર ગરબા રસિકોની ધમાલ જોવા મળી. લેવિશ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. સિંધુ ભવન બહાર લેવિશ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવ્યા હતા. ખેલૈયાઓ જોમ જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા.